આગળનો બીજો દાખલો છે કે જો કોઈ વ્યક્તિ પોતાની આવકના 80% ખર્ચ કરે છે અને 1500ની બચત કરે છે તો આપણે એની આવક શોધવાની છે. હવે જો આમાં પણ આપણે શું કરવું પડશે, આમાં પણ આપણે 100%નો બેઝ લઈને અને ચાલીએ તો આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ. કઈ રીતે કે આવકના 80% ખર્ચો કરે છે કે 80% ખર્ચો કરે છે, ચલો 80% ખર્ચો કરે છે, 80% શું છે ખર્ચ, તો બચત કેટલી હશે વિચારીને કહો તો બચત કેટલી હોય, બાકી બચી એ બચત હોય ને 80%માં કેટલા બચ્યા તો કે 20%. બચત કેટલી હશે તો કે બચત 20% હશે અને કુલ આવક કેટલી હશે, કુલ આવક 100% હશે. પહેલાં જ લેક્ચરમાં ચલાવી દીધું હતું કે દરેક વસ્તુ પોતાનામાં 100% હોય તો એની આવક 100% હશે, આવકમાંથી 80% ખર્ચો કરી નાખ્યો, બાકી બચી 20%, તો 20% બચત હશે. તો કે પોતાના 80% ખર્ચ કરે છે અને 20% બચત કરે છે અને તેની બચત કેટલી છે 1500, એટલે ટકામાં જોઈએ તો એની બચત છે 20%, પરંતુ રકમમાં જોઈએ તો કેટલી છે, તો રકમમાં જોઈએ તો 1500 રૂપિયા છે, રકમમાં જોઈએ તો 1500. એટલે આપણે એવું કહી શકીએ કે 20% બરાબર 1500, 20% બરાબર 1500. તો આપણે એની આવક શોધવાની છે. તો આવક તો કેટલી હતી, તો આવક તો હતી 100%, આવક કેટલી હતી 100%. તો આવી રીતે તમે ડાયરેક્ટ ત્રિરાશિ મૂકી શકો છો. ત્રિરાશિનું હું તમને એક બીજું જાદુ બતાવી દઉં. ત્રિરાશિ કઈ રીતે વર્ક કરે, તો આ 20%થી ડાયરેક્ટ 1500 ઉપર જમ્પ કરી શકાય, 20%થી ડાયરેક્ટ 1500 ઉપર જમ્પ કરી શકાય. એટલે જો 20%થી ડાયરેક્ટ તમને 1500 કેટલા ગણા છે એ મળી જાય તો પણ કામ થઈ શકે. એટલે કે આવી રીતે વર્ક કરી શકાય 20થી 1500 ઉપર. અને બીજું 20%થી ડાયરેક્ટ 100% ઉપર પણ જમ્પ કરી શકાય, એ તમને કેટલા ગણા છે એ મળી જાય તો પણ કામ થઈ જાય, 20થી ડાયરેક્ટ 100% ઉપર. કઈ રીતે એ સમજીએ. ચલો, આ 20થી 100% કેટલા છે તો કે 5 ગણા છે, 5 ગણા. તો અહીંયા પણ આ રકમ જે છે એ કેટલી હશે 5%, 5 ગણા. ચલો ફરીથી સમજીએ કે આ 20%થી આ 100% આવી રીતે આમ જમ્પ કરી શકાય. તો 20થી 100% કેટલા ગણા છે તો કે 5 ગણા. તો અહીંયા પણ આ રકમ કેટલી હશે 5 ગણી હશે. તો 1500ના 5% કેટલા થાય, 1500ના 5 ગણા કેટલા થાય, 15 × 5 = 7500. તો કુલ રકમ કેટલી હશે 7500 રૂપિયા હશે. કુલ આવક કેટલી હશે 7500 રૂપિયા. 7500ના આધારે તાળો મેળવીને પણ તમે આ જવાબ જે છે એ મેળવી શકો છો.